જય શ્રી કૃષ્ણ અને રામ રામ મારા બધા મિત્રોને। આ વાર્તા નાની પણ ઘણું બધું કહી જાય છે। જેવું વાવીએ એવું જ ઉગે છે, જે આ માના હૃદયની વેદના કહી જાય છે। માને પ્રેમ કરતા હોય તો આ વિડીયોને જરૂરથી સાંભળજો, અને સારું લાગે તો એક લાઈક કરી બીજા મિત્રો સુધી શેર કરજો, તાકી કોઈ પણ મા સાથે આવો દુર્વ્યવહાર ન કરે। એક વ્યક્તિ હતો જે પોતાના પિતાના મૃત્યુ પછી પોતાની ઘરડી માને એક વૃદ્ધા આશ્રમમાં રહેવા માટે મૂકી આવ્યો। દર મહિને થોડી રકમ વૃદ્ધા આશ્રમમાં મોકલી દેતો, જેથી તેની માનું જીવન નિર્વાહ ચાલતો રહે। આ રીતે સમય વીતતો ગયો। એક દિવસ વૃદ્ધા આશ્રમના એક કર્મચારીનો ફોન આવ્યો। કર્મચારી તેને કહ્યું કે તારી માં ખૂબ જ બીમાર છે, મળવું હોય તો જલ્દીથી પહોંચી જજે। તે પોતાની માં પાસે વૃદ્ધા આશ્રમમાં પહોંચી ગયો। જોયું તો તેની માની હાલત ખૂબ જ ખરાબ હતી। લાગતું હતું કે હવે તેનો અંત સમય આવી ગયો હતો। તેણે માને પૂછ્યું કે માં, તારી કોઈ ઈચ્છા હોય તો બતાવ, હું તેને પૂરી કરીશ। માએ કહ્યું, બેટા, આ વૃદ્ધા આશ્રમમાં એક પંખો લગાવી દે। બેટાએ કહ્યું કે માં, તારો તો અંતિમ સમય છે, તારા કામમાં તો આ પંખો આવવાનો જ નથી। તો માએ કહ્યું કે બેટા, મેં ગરમીમાં ખૂબ જ તકલીફ ભોગવી છે। વિચારું છું કે કાલે જ્યારે તારા છોકરા હોત તને વૃદ્ધ આશ્રમમાં મૂકી જશે તો તને તકલીફ ન પડે, તેની મને ચિંતા થાય છે કે બેટા તું ગરમીમાં કઈ રીતે રહીશ। પોતાને પડેલી તકલીફ સંતાનને ન પડે, આ છે માનું હૃદય। મિત્રો, તમારું શું કહેવું છે મા માટે તે જરૂરથી લખજો કોમેન્ટ બોક્સમાં, અને બીજા આવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ।